જૂનાગઢમાં નિવૃત્ત આરએફઓ બન્યા હની ટ્રેપનો શિકાર 2017માં નિવૃત્ત થયેલા રેન્જ ફોરેસ્ટ ઓફિસરને અજાણી યુવતી સાથે સોશિયલ મીડિયામાં મિત્રતા થઈ। ફરિયાદીના દાવા મુજબ લગભગ 1 વર્ષ પહેલા ઉર્મિલા નામની સ્ત્રી સાથે ફેસબુક પર મિત્રતા થઈ હતી। ઉર્મિલાએ પોતે એકલી હોવાનું કહી ફરિયાદી સાથે આત્મીયતા કેળવી। 5 મહિના પહેલા યુવતીએ ફરિયાદીને રાજકોટ મળવા બોલાવ્યા, જ્યાં એક હોટલમાં લઈ જઈ અંગત પળો માણી। થોડા દિવસ બાદ અજાણ્યા મોબાઈલ નંબર પરથી વોટ્સએપ કોલ અને મેસેજ આવ્યો। કોલ કરનારે પોતે નિવૃત્ત અધિકારીના ચોટીલાની હોટલનો વિડીયો હોવાનું કહી 40 લાખ રૂપિયા માંગ્યા અને જો રૂપિયા નહીં આપે તો વિડીયો પરિવારજનો અને સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી। પોતે હની ટ્રેપનો શિકાર થયાની જાણ થતાં જ ફરિયાદીએ 2 યુવતી સહિત 3 લોકો સામે ફરિયાદ નોંધાવી। જૂનાગઢમાં નિવૃત્ત આરએફઓ બન્યા હની ટ્રેપનો શિકાર 2017માં નિવૃત્ત થયેલા રેન્જ ફોરેસ્ટ ઓફિસરને અજાણી યુવતી સાથે સોશિયલ મીડિયામાં મિત્રતા થઈ। ફરિયાદીના દાવા મુજબ લગભગ 1 વર્ષ પહેલા ઉર્મિલા નામની સ્ત્રી સાથે ફેસબુક પર મિત્રતા થઈ હતી।